તો હાલો મિત્રો, કેમ છે બધા? મજામાં? જય માતાજી. અને આજે છે ઉત્તરાયણ, ને ઉત્તરાયણનો વ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે 11:15 વાગે. કેમ કે હવે નાઈ ધોઈને ફ્રેશ થયા હતા અને અમારે જો વિશુભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે, નાઈ ધોઈને કમ્પ્લીટ. અને જો અહીંનો માહોલ કંઈક અમારે જો અહીંનો માહોલ આવો છે પતંગ ચગાવવાનો. જો અમારા પપ્પા છે ને એ ઉપર છે ને પતંગ માથે ચડીને બેઠા છે, કેમ કે કોઈ પતંગો હલવા જાય ને ત્યાંથી કાઢી દે. અને અહીંયા જો અમારે બધા પતંગ ચગાવવા બેસી ગયા છે. આ બધું વ્લોગમાં આવશે હો, યુટ્યુબમાં. અને એ અમારી કાપે ને અમે એની કાપીએ, એવું છે બધું આમાં. અરે ભાઈ, અમારે તો વિશુભાઈને ઉપર ચડાવી દીધો. હા વિશુ, ધ્યાન રાખજો હોય ને વિશુડાની. અને આજનો માહોલ ભાઈ કાંઈ ખાને આવો અલગ છે, કાંઈ ઘટે નહીં એવો. અને હું હોતે મોડો ઉઠ્યો હતો એટલે અત્યારે ઉઠીને આવ્યો છું. ને અમારે જો અહીંયા અગાસી ઉપર ધાબા માથે બધે પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધું. ને અમારે એક ભાઈ જો અહીંયા સ્પીકર વગાડે છે. અને તમારે મિત્રો કેવી ઉત્તરાયણ અહીંયા છે એ બધું કોમેન્ટ કરી દેજો આપણા વ્લોગમાં. અને અમારે એક ભાઈ અહીંયા ડબલું પકડીને ફિરકી પકડીને ઊભા છે. અને અમારા કાનાભાઈની પતંગ કપાઈ ગઈ. અને અમારા કાનાભાઈની પતંગ કપાઈ ગઈ છે. અને ઉભા હું કહું ને તો એ પપ્પુડું વગાડ છે. અને અમારે જો છે ને ઓલા ભાઈમાં પપ્પુડું વગાડ, પપ્પુડું વગાડ, બહુથી વગાડ વગાડ. ભાઈનું પપ્પુડું બરોબર વાગતું નથી. વ્લોગમાં બધા મિત્રો બન્યા રહેજો. આખો વ્લોગ આપણે આવશે, બધો વ્લોગ આખો આવશે. અને પિંચુ નીચે છે. જો અમારા વિજયભાઈ પર ઉપર ચડી ગયા છે. અને અહીંથી નજારો ભાઈ બહુ કંઈક અલગ છે. અને જો હા ભાઈ બધા બહુ રાયડું પાડે જો અગાસી ઉપર જાજા છે. અને હાલો હવે આગળ મારો વારો આવશે પતંગ ચગાવવાનો. અને પછી આપણે પતંગ ચગાવીએ. કન્યા બાંધેલો છે આગીની છે. અને મિત્રો કહેવાય છે કે આપણે હે ને ભાઈ ઉત્તરાયણનો આ બધા પતંગ ચગાવવાનું બધા શું લેવા રાખ્યું કે ઉત્તરાયણનો તડકો છે ને બહુ સારો છે શરીર માટે, એટલે બધાને તડકો ખાવો પડે. અને અમારે જો આ બધા હજી અહીંયા ફિરકી બાંધે છે અડધા. અને અહીંયા આપણે ગાયનો ચારો નાખ્યો છે. વગાડ વગાડ. અને આ અમારા ધાબા માથે છે ને ભાઈ એ પાલટી ને અમારી પાલટી અલગ અલગ છે. કેમ કે એ પાલટી ઘડીક થાય તો અમારી પતંગ કાપે ને અમે એની પતંગ કાપીએ, એવું છે અમારે તો અહીંયા. જો અમારે વિશુભાઈ ઉપરથી પતંગ ચગાવી છે. જો આ વિશુભાઈની પતંગ છે. જો અહીંયા કન્યા બાંધવાનું સ્ટાર્ટ થઈ ગયું છે પાછી બીજી પતંગનો. અને ભાઈ આપણે હાટું કઈ ભાગ લઈ આવ્યા કે ભાઈ પિંચુભાઈ? ભાગ કઈ લઈ આવ્યા કે નહીં મારા હાટું? હે ક્યાં નીચે હે? હા તો મારા હાટું ઢેપલી બેપલી લઈ આવી આ ખાવાની, એટલે ચીકી ને ઢેપલી લઈ આવો ધાબા માથે. તો આજનું વાતાવરણ બહુ મસ્ત છે. અને આ બધા અમારા અહીંના બધા રસ્તાપારા વિસ્તારના જો બધા આજ તો બધા ધાબા માથે જ છે. અને અમારા મિત્રો હજી લાઈટ તો કોઈ નથી, હજી લાઈટ તો છે હજી અમારે. વિશુ મેડી ઉપર હે વાહ અગાસી. ક્યાં વિચુરો સગાવી વિચુરા. તો હાલો મિત્રો, હવે હે ને મારો વારો આવ્યો હે ફાઇનલી પતંગ ચગાવવાનો. ઓલો અવાજ ધીમરાજ બાકી છપાઈ જાય. વાહ મજા આવે કે હવે મારો વારો આવ્યો હે પતંગ ચગાવવાનો. પેલા બધાનો હતો, હવે મારો વારો આવ્યો. જો આપણી પતંગ આ હે. કેમ થા કપાઈ જાય કે કાપ? ચાલો ઉડાડીએ, ટ્રાય કરીએ. હાલ ભાઈ હાલો જાય છે. હાલો જાય છે ભાઈ. હાલો ભાઈ થતી ગયો ભાઈ. ચગી ગયો મિત્રો, આપણે પતંગ ચગી ગઈ હે. પતંગ તો દેખાય. પતંગ સિંહ લેજે. લઈ લે કન્યા બાંધજે. લઈ લે તારી પતંગ. આનો વારો આઈને એક પતંગ નો કન્યા બાંધજો. આનો વારો પતંગ ક્યાં તો સાચો ઉભો રે એમ લાવો કાઢ દઈ. પતંગ ખાને વાહ અરે ખાવી રહ્યો. હવે સંજુ ઉપર પતંગ ચાઇના હે. કઈ ગયા? એ રેવા દે. ઓરે કરી ગયો.
હજી છે નથી આવે હવે નથી હવે નથી ચાલુ જ છે પતંગ હજી. ચાલો મિત્રો હવે પતંગ ઉડાડવા જાઉં છું હું. વિશ્વ હારી લે આ કાગડો થઈ ગયા ફાટી ગયા પતંગ જ નથી દેખાતી યાર. એટલે પતંગ ફાટી ગયા હવે કોઈ થકે કે નહીં કોઈની. ફરતી ઠીક છે આપણી પતંગ ફાટી ગયા તો હાલો મિત્રો હજી પતંગ ચગાવવાથી કોઈ થાકતા નથી અને અમારા જો આ બધા છે ને હજી પતંગો ચગાવે છે અને જો અમારા બધા ભેગા થઈ ગયા છે અહીંયા અને હવે અમારા અજુભાઈ આવ્યા છે પણ અજુભાઈ ની પતંગ છે ને ચગતી નથી ભાઈ. અજુભાઈ ની પતંગ ચગતી જ નથી અને ઓલી અગાસી ઉપર છે ને માણસો ખાલી થઈ ગયા છે. થોડાક રિયા હજુ જોવે છે પતંગો પૂરી થઈ ગઈ છે અને જો આ બાજુ હે ને ભાઈ અને આજે ભાઈ શાનદાર નજારો છે ભાઈ મજા જ આવે નકરી હો. દુશ્મન ભેગા તમે રાતે મારા તોડેલા. બપોરના 1 થઈ ગયો પણ હજી કોઈ જમવા ગયા નથી કે કોઈ ખાવા ગયા નથી. બપોરનો 1 થઈ ગયો હે. હવે કેટલા વાગે જમવા જાવ એનું કઈ નક્કી નથી. પતંગ ચગાવવાની નકરી મજા જ આવે છે બધાને. અને જો અમારે આ બધા પતંગો લઈ આવ્યા છે કમ્પ્લીટ બધા થઈ ગયા. આ બાજુ ડીજે અને સ્પીકર ચાલુ છે તમે જુઓ. મજા જ છે ભાઈ મજા. અહીંયા અમારે છે ને પિન્સુભાઈ વિશુભાઈ અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 3 અને 3 વાગે છે ને આ બધાનો વારો આવ્યો છે પતંગ ચગાવવાનો. અને જો અમારા વિશુભાઈના હાથમાં ચેકા પડી ગયા છે અને પિન્સુભાઈ અને જો આ સરલા પતંગ ચગાવે. સરલા પતંગ ક્યાં ચગે જો તું બતાવું ક્યાં પતંગ કાં દેખાતા. હા દેખાની ખેંચ તો એ વહી ગઈ. જા અમારી પતંગ ચગે હો ભાઈ. જા જો કોક આવ્યું અને હાલો હું જાઉં છું ચગાવવા. અને એક પતંગ કાપી નાખીએ જો જાય પતંગ. એક પતંગ કાપી નાખીએ અને પતંગ જો લૂંટ આમ જો લૂંટણીયા જો પતંગ લૂંટે નહીં આમથી કોક ચગાવે હે. એક પતંગ તો કાપી નાખી એક પતંગ કાપી નાખી. મેં કાપી તે નથી કાપી. મેં કાપી હે. પાછું કોક આવ્યું પાછો.